વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 સાયન્સની સપ્લિમેન્ટરી રીડિંગની બુક જે છે જેનું નામ છે ફ્લેમિંગો. આ સપ્લિમેન્ટરી રીડિંગની બુકમાંથી આપણે યુનિટ નંબર 8 ઓર્ફિયસ એન્ડ યુરિડીઝ ભણવાના છીએ. મિત્રો, સપ્લિમેન્ટરી જે રીડિંગ છે એમાંથી પરીક્ષામાં પેરેગ્રાફ એક પૂછાય છે અને એની નીચે પ્રશ્નો હોય છે. તો આપણે આની જે સ્ટોરી છે એ આપણને મગજમાં હોવી જોઈએ, જેથી કરીને આપણે પરીક્ષામાં સારી રીતે એના જવાબ આપી શકીએ. તો ચાલો આપણે પાઠમાં જોઈએ. ખૂબ સરસ મજાની એક લવ સ્ટોરી છે ઓર્ફિયસ એન્ડ યુરિડીઝની. ગ્રીસ દેશની આની અંદર વાત છે. વન્સ અપોન એ ટાઈમ ધેર લિવ્ડ અ ગ્રેટ મ્યુઝિશિયન ઇન ગ્રીસ. ઘણા સમય પહેલાં ગ્રીસની અંદર એક મહાન મ્યુઝિશિયન એટલે સંગીતકાર. ઘણા સમય પહેલાં ગ્રીસમાં એક મહાન સંગીતકાર રહેતો હતો. હિઝ નેમ વોઝ ઓર્ફિયસ, અને તેનું નામ ઓર્ફિયસ હતું. હી કુડ પ્લે બ્યુટીફુલી ઓન હિઝ લાયર. તે ખૂબ સુંદર રીતે પોતાની, લાયર શબ્દ છે એનો મતલબ થાય વીણા. વીણા એક મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ છે, વગાડવાનું વાદ્ય છે વીણા. હી કુડ પ્લે બ્યુટીફુલી ઓન હિઝ લાયર. તે પોતાની વીણા ખૂબ સુંદર રીતે વગાડી શકતો હતો. અહીંયા પ્લે એટલે રમવું નહીં, પરંતુ પ્લે એટલે વગાડવું. ત્યાર પછી હી કુડ પ્રોડ્યુસ વન્ડરફુલ ટ્યુન્સ. હી કુડ પ્રોડ્યુસ એટલે ઉત્પન્ન કરી શકતો હતો. વન્ડરફુલ એટલે અદ્ભુત, અને ટ્યુન એટલે સૂર. તે ખૂબ અદ્ભુત સૂર ઉત્પન્ન કરી શકતો હતો. વેન હી પ્લેડ ઓન હિઝ લાયર. જ્યારે તે પોતાની વીણા વગાડતો, ઇવન વાઇલ્ડ એનિમલ્સ, તો જંગલી પ્રાણીઓ પણ સ્ટોપ્ડ, ઊભા રહી જતા, ટુ લિસન ટુ હિઝ મ્યુઝિક, એનું સંગીત સાંભળવા માટે. જ્યારે તે પોતાની વીણા વગાડતો ત્યારે જંગલી પ્રાણીઓ પણ તેનું સંગીત સાંભળવા માટે ઊભા રહી જતા. ઓર્ફિયસ હેડ અ બ્યુટીફુલ વાઇફ. ઓર્ફિયસને એક સુંદર પત્ની હતી. હર નેમ વોઝ યુરિડીઝ, અને તેણીનું નામ યુરિડીઝ હતું. ઓર્ફિયસ એન્ડ યુરિડીઝ લવ્ડ ઈચ અધર ડીપલી. ઓર્ફિયસ અને યુરિડીઝ એકબીજાને ખૂબ પ્રેમ કરતા હતા. ધે કુડ નોટ લીવ વિધાઉટ ઈચ અધર. ધે કુડ નોટ લીવ, તેઓ રહી શકે તેમ ન હતા, તેઓ જીવી શકે તેમ ન હતા. વિધાઉટ ઈચ અધર એટલે એકબીજા વગર. ફોર અવર્સ ટુગેધર એટલે કલાકોના કલાકો સુધી. ઓર્ફિયસ પ્લેડ ઓન હિઝ લેયર. કલાકોના કલાકો સુધી ઓર્ફિયસ પોતાની વીણા વગાડતો. એન્ડ યુરિડીઝ સેટ લિસનિંગ, અને યુરિડીઝ બેઠા બેઠા તેને સાંભળા જ કરતી. આઈ કાન્ટ લીવ વિધાઉટ યોર મ્યુઝિક ઓર્ફિયસ. આવું યુરિડીઝ કહેતી ઓર્ફિયસને, કે આઈ કાન્ટ લીવ વિધાઉટ યોર મ્યુઝિક ઓર્ફિયસ, તારા સંગીત વગર હું ન જીવી શકું. સી સેડ, એમ તેણી કહેતી. તો સામે ઓર્ફિયસ પણ તેણીને કહેતો કે એન્ડ કેન આઈ લીવ વિધાઉટ યુ, અને શું હું તારા વગર જીવી શકું છું? આસ્કડ ઓર્ફિયસ, એમ ઓર્ફિયસે કહ્યું. વન ડે ઓર્ફિયસ એન્ડ યુરિડીઝ વેન્ટ આઉટ ઇન ધ વુડ્સ. એક દિવસ ઓર્ફિયસ અને યુરિડીઝ બંને જંગલમાં ગયા. ઓર્ફિયસ વોઝ પ્લેઇંગ ઓન હિઝ લાયર. ઓર્ફિયસ પોતાની વીણા વગાડી રહ્યો હતો. યુરિડીઝ બિગેન ટુ પિક સમ ફ્લાવર્સ. અને યુરિડીઝે કેટલાક ફૂલ તોડવાની શરૂઆત કરી. અહીંયા PIC કે પિક એટલે કે ફૂલ ચૂંટવા અથવા તો ફૂલ તોડવા. યુરિડીઝ બિગેન ટુ પિક સમ ફ્લાવર્સ. યુરિડીઝે થોડાક ફૂલ ચૂંટવાની શરૂઆત કરી. વાઇલ શી વોઝ પિકિંગ ધ ફ્લાવર્સ. જ્યારે તેણી ફૂલ ચૂંટી રહી હતી, બાય મિસ્ટેક, ભૂલથી, શી સ્ટેપ્ડ ઓન એ સ્નેક. તેનો પગ સાપ પર પડી ગયો. ધ સ્નેક બીટ હર.
અને સાપ તેણીને કરડી ગયો. એન્ડ સી ડાઈડ એટ વન્સ, અને તરત જ તેણીનું મૃત્યુ થયું. વેન ઓર્ફિયસ સો હર ડેડ, જ્યારે ઓર્ફિયસે તેણીને મૃત અવસ્થામાં જોઈ. હી વોઝ ફૂલ ઓફ ગ્રીફ, ગ્રીફ એટલે દુઃખ. હી વોઝ ફૂલ ઓફ ગ્રીફ, જ્યારે ઓર્ફિયસે તેણીને મૃત્યુ પામેલી જોઈ ત્યારે તે ખૂબ જ દુઃખી થયો. હિઝ લાઈફ ચેન્જડ કમ્પ્લીટલી, તેનું જીવન સંપૂર્ણપણે બદલાઈ ગયું. હી કુડ નોટ પ્લે ઓન હિઝ લાયર, તે પોતાની વીણા વગાડી શકતો ન હતો. હી કુડ નોટ સિંગ, તે ગાઈ શકતો ન હતો. હી વોઝ વેરી સેડ, તે ખૂબ ઉદાસ હતો. હી કુડ નોટ બિયર, કુડ નોટ બિયર એટલે સહન ન થઈ શકવું. કુડ નોટ બિયર એટલે સહન ન થઈ શકવું. હી કુડ નોટ બિયર ટુ લીવ વિધાઉટ યુરિડીસ, યુરિડીસ વગર જીવવું તેનાથી સહન થઈ શકે તેમ ન હતું. હી સેડ ટુ હિઝ ફ્રેન્ડ્સ, તેણે પોતાના મિત્રોને કહ્યું, આઈ કાન્ટ લીવ વિધાઉટ યુરિડીસ, હું યુરિડીસ વગર ન જીવી શકું. આઈ વિલ ગો ટુ ધ લેન્ડ ઓફ ધ ડેડ, લેન્ડ ઓફ ધ ડેડ એટલે થાય મૃત્યુ પામેલા લોકોની જમીન અથવા તો મૃત્યુ પામેલા લોકોનો દેશ, મૃત્યુ પામેલા લોકોનો પ્રદેશ, જેને આપણે યમલોક કહીએ છીએ. આઈ વિલ ગો ટુ ધ લેન્ડ ઓફ ધ ડેડ, હું મૃત્યુ પામેલા લોકોના પ્રદેશમાં જઈશ. એન્ડ બ્રિંગ હર બેક, અને હું તેણીને પાછી લઈ આવીશ. આપણને કથા યાદ છે સત્યવાન અને સાવિત્રીની, કે કેવી રીતે સાવિત્રીએ યમલોકમાં જઈને યમરાજા પાસેથી પોતાના પતિના પ્રાણ પાછા મેળવ્યા હતા. તો અહીંયા ઓર્ફિયસે પણ કહ્યું કે હું પણ યમલોકમાં જઈશ અને યમરાજા પાસેથી એના પ્રાણ પાછા લઈ આવીશ. તો એના મિત્રોએ કહ્યું, યુ શુડ બી પેશન્ટ, યુ શુડ બી પેશન્ટ, પેશન્ટ એટલે અહીંયા ધીરજ રાખવી, તારે ધીરજ રાખવી જોઈએ ઓર્ફિયસ. ધ ફ્રેન્ડ્સ સેડ, એમ એના મિત્રોએ કહ્યું, યુ કાન્ટ ગો ટુ હેડ્સ, હેડ્સ એટલે યમલોક, જેને કહેવાય ધ લેન્ડ ઓફ ધ ડેડ. તું યમલોકમાં ન જઈ શકે. યુ કાન્ટ ગો ટુ ધ લેન્ડ ઓફ ધ ડેડ, તું મૃત્યુ પામેલા લોકોના પ્રદેશમાં ન જઈ શકે. તો ઓર્ફિયસે કહ્યું, આઈ કાન્ટ, હું ના જઈ શકું. આઈ વિલ, હું જઈશ જ, એમ ઓર્ફિયસે કહ્યું. તો એના મિત્રોએ કહ્યું કે બટ યુ મસ્ટ ફેસ મેની ડિફિકલ્ટીઝ, બટ યુ મસ્ટ ફેસ, ફેસ એટલે સામનો કરવો, મેની ડિફિકલ્ટીઝ એટલે ઘણી બધી મુશ્કેલીઓ, તારે ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડશે ઓર્ફિયસ. યુ મસ્ટ ક્રોસ થિક ફોરેસ્ટ, થિક ફોરેસ્ટ એટલે ગાઢ જંગલો, તારે ગાઢ જંગલો પસાર કરવા પડશે. એન્ડ ડીપ રિવર્સ, અને ઊંડી નદીઓ પણ તારે પસાર કરવી પડશે. યુ મસ્ટ બિયર ટેરિફિક હીટ, ટેરિફિક હીટ એટલે ભયંકર ગરમી, તારે ભયંકર ગરમી સહન કરવી પડશે. એન્ડ એક્સ્ટ્રીમ કોલ્ડ, અને અતિશય ઠંડી પણ તારે સહન કરવી પડશે. એક્સ્ટ્રીમ એટલે વેરી મચ, ખૂબ જ તીવ્ર. યુ મસ્ટ ફેસ ફિયર્સ એન્ડ યુ મસ્ટ ફેસ ફિયર્સ એન્ડ એગ્રેસિવ, યુ મસ્ટ ફેસ ફિયર્સ એનિમલ્સ. અહીંયા ફિયર્સ શબ્દ જે છે એના માટે આપેલું છે કૌંસમાં કે ભાઈ ફિયર્સ એટલે શું, તો ફિયર્સ એટલે તો થાય ભયંકર, પરંતુ અહીંયા કૌંસમાં લખેલું છે એંગ્રી એન્ડ એગ્રેસિવ ઇન એ વે ધેટ ઇઝ ફ્રાઇટનિંગ, ફ્રાઇટનિંગ એટલે ભયભીત કરવું, ખૂબ જ ગુસ્સાવાળા અને ખૂબ જ એગ્રેસિવ એટલે આક્રમક, એવી રીતે એટલા બધા ગુસ્સાવાળા અને આક્રમક હોય કે તે તમને ડરાવી દે. ફ્રાઇટનિંગ એટલે ડરાવવું, તો એને કહેવાય છે ફિયર્સ. ફિયર્સ એટલે કે ખૂબ જ ભયંકર. યુ મસ્ટ ફેસ, તારે સામનો કરવો પડશે ફિયર્સ એનિમલ્સ, ખૂબ જ ભયંકર પ્રાણીઓનો. સેડ ધ ફ્રેન્ડ્સ, એમ તેના મિત્રોએ કહ્યું. તો ઓર્ફિયસ કહે છે આઈ વિલ ફેસ ઓલ ધ ડિફિકલ્ટીઝ, હું તમામ મુશ્કેલીઓનો સામનો કરીશ. સેડ ઓર્ફિયસ, એમ ઓર્ફિયસે કહ્યું. તો એના મિત્રોએ એને પૂછ્યું, એન્ડ હુ વિલ અકમ્પને યુ, અકમ્પને એટલે સાથ આપવો,
તું ત્યાં જઈશ તો ખરો યમલોકમાં, પણ તારી સાથે કોણ આવશે, તને સાથ કોણ આપશે? આસ્ક્ડ ધ ફ્રેન્ડ્સ, એમ મિત્રોએ પૂછ્યું. ત્યારે ઓર્ફિયસ કહે છે, માય લેયર, મારી વીણા. ઓર્ફિયસ રિપ્લાઇડ, એમ ઓર્ફિયસે જવાબ આપ્યો. એન્ડ સેટ આઉટ ફોર ધ જર્ની. સેટ આઉટ મતલબ કે બિગિન ધ જર્ની, કોઈ યાત્રા આરંભ કરવી, એને કહેવાય સેટ આઉટ. એન્ડ સેટ આઉટ ફોર ધ જર્ની ટુ હેડ્સ, અને તેણે યમલોક તરફ જવાની પોતાની યાત્રાનો આરંભ કર્યો. હી વેન્ટ ઓન એન્ડ ઓન, તે આગળ ને આગળ ચાલતો જ ગયો અન્ટિલ હી કેમ ટુ ધ રિવર ઓફ ડેથ, જ્યાં સુધી તે રિવર ઓફ ડેથ એટલે કે મૃત્યુની નદીની પાસે ન પહોંચી ગયો, ત્યાં સુધી પોતે ચાલતો જ ગયો. એટ ધ રિવર ધેર વોઝ અ બોટમેન. આ નદીના કિનારા ઉપર એક હોડીવાળો બેઠો હતો. ઓર્ફિયસ સેડ ટુ હિમ, ઓર્ફિયસે તેને કહ્યું, આઈ વોન્ટ ટુ ગો ટુ હેડ્સ, હું યમલોકમાં જવા માંગુ છું. વિલ યુ ટેક મી ઇન યોર બોટ, શું તું મને તારી હોડીમાં લઈ જઈશ? ધ બોટમેન સેડ, તો હોડીવાળાએ કહ્યું, આઈ કેરી ઇન માય બોટ ઓનલી ધ ડેડ, મારી હોડીમાં હું માત્ર મૃત્યુ પામેલા લોકોને જ લઈ જાઉં છું. આઈ ડોન્ટ કેરી ધ લિવિંગ, લિવિંગ એટલે જીવંત, હું જીવંત વ્યક્તિને નથી લઈ જતો. વેન ધ બોટમેન સેડ ધીસ, જ્યારે હોડીવાળાએ આવું કહ્યું, ઓર્ફિયસ બિગેન ટુ પ્લે ઓન હિઝ લેયર, તો ઓર્ફિયસ પોતાની વીણા વગાડવા માંડ્યો. ધ વન્ડરફુલ મ્યુઝિક ઓફ ધ લેયર, આ વીણાના અદ્ભુત સંગીતને લીધે મૂવડ ધ બોટમેન્સ હાર્ટ, હોડીવાળાનું હૃદય પરિવર્તિત થઈ ગયું. હી વિલિંગલી કેરીડ ઓર્ફિયસ, વિલિંગલી એટલે સ્વેચ્છાએ, તે સ્વેચ્છાએ પોતાની ઈચ્છાથી જ ઓર્ફિયસને લઈ જાય છે ટુ ધ અધર સાઇડ ઓફ ધ રિવર, નદીના સામા કાંઠે. અગેન ઓર્ફિયસ વેન્ટ ઓન એન્ડ ઓન, ફરીથી ઓર્ફિયસ આગળ ને આગળ ચાલતો ગયો અન્ટિલ હી રીચ્ડ ધ ગેટ્સ ઓફ ધ હેડ, જ્યાં સુધી પોતે યમલોકના દરવાજે ન પહોંચી ગયો, ત્યાં સુધી પોતે ચાલતો જ જાય છે. અ ફિયર્સ ડોગ, એક હિંસક, એક ભયંકર કૂતરો વોઝ ગાર્ડિંગ ધ ગેટ્સ, આ યમલોકના દરવાજાની ગાર્ડિંગ એટલે ચોકીદારી કરવી. એક ભયંકર કૂતરો યમલોકના દરવાજાની ચોકીદારી કરતો હતો. ધ ડોગ સો ઓર્ફિયસ, કૂતરાએ ઓર્ફિયસને જોયો. એન્ડ હી વોઝ અબાઉટ ટુ જમ્પ એટ હિમ, અને તે તેના તરફ કૂદકો મારવાની તૈયારીમાં જ હતો. વેન ઓર્ફિયસ ક્વિકલી પ્લેડ અપોન હિઝ લેયર, ત્યારે ઓર્ફિયસે ખૂબ ઝડપથી પોતાની વીણા વગાડવા માંડી. ધ મ્યુઝિક હેડ અ વન્ડરફુલ ઇફેક્ટ ઓન ધ ડોગ, એના સંગીતની આ કૂતરા ઉપર વન્ડરફુલ ઇફેક્ટ, અદ્ભુત અસર થઈ. એના સંગીતની કૂતરા ઉપર અદ્ભુત અસર થઈ. હી સેટ ડાઉન ક્વાઇટલી, ક્વાઇટલી એટલે શાંતિથી, તે ખૂબ શાંતિથી બેસી ગયો. એન્ડ લેટ ઓર્ફિયસ એન્ટર ધ ગેટ્સ, અને ઓર્ફિયસને દરવાજામાં પ્રવેશ કરવા દીધો. નાવ ઓર્ફિયસ વોઝ ઇન ધ પેલેસ ઓફ પ્લુટો, હવે ઓર્ફિયસ, પેલેસ શબ્દ છે એનો મતલબ થાય મહેલ, અને પ્લુટો જે છે એનો મતલબ થાય અહીંયા કહેવાનું છે યમરાજ. હવે ઓર્ફિયસ પ્લુટોના મહેલમાં એટલે કે યમરાજના મહેલમાં પ્રવેશી ગયો હતો. ઇન ધ લેન્ડ ઓફ ધ ડેડ એટલે કે મૃત્યુ પામેલા લોકોના પ્રદેશમાં યમરાજના મહેલની અંદર ઓર્ફિયસ પ્રવેશી ચૂક્યો હતો. વેન પ્લુટો, જ્યારે યમરાજે ધ ગોડ ઓફ ધ ડેથ, ધ ગોડ ઓફ ધ ડેથ એટલે કે મૃત્યુના દેવતા યમરાજે સો ઓર્ફિયસ, જ્યારે ઓર્ફિયસને જોયો ને, હી કુડ નોટ બિલીવ હિઝ આઈઝ, એમને પોતાની આંખ પર ભરોસો ન રહ્યો. હી સેડ ટુ ઓર્ફિયસ, તેમણે ઓર્ફિયસને કહ્યું, હુ આર યુ, તું કોણ છો? વાય હેવ યુ કમ હિયર, અને તું અહીં શા માટે આવ્યો છો?
ચાલો આના પછી આપણે એના પછીનું પેજ આપણે જોઈએ. જ્યારે યમરાજાએ પૂછ્યું કે તું કોણ છો અને તું શા માટે અહીં આવ્યો છો? ઓર્ફિયસ સેડ, ઓર્ફિયસે કહ્યું, માય વાઇફ ઇઝ હિયર, મારી પત્ની અહીં છે. એન્ડ આઈ કાન્ટ લીવ વિધાઉટ હર, અને હું તેણીના વગર જીવન ન જીવી શકું. વુડ યુ લેટ હર કમ બેક ટુ ધ અર્થ અગેન? વુડ યુ લેટ હર કમ બેક ટુ ધ અર્થ અગેન? શું તમે તેને ધરતી ઉપર પાછી આવવાની પરવાનગી આપશો? ધીસ ઇઝ નોટ પોસિબલ. યમરાજાએ કહ્યું કે આ શક્ય નથી. ધ ડેડ કેન નોટ ગો બેક ટુ ધ અર્થ. મૃત્યુ પામેલા લોકો ધરતી ઉપર પાછા જઈ શકે નહીં. મૃત્યુ પામેલા જે લોકો છે એ ધરતી ઉપર પાછા ન જઈ શકે, એટલે શક્ય નથી. સેડ પ્લુટો, એમ યમરાજાએ કહ્યું. ઓર્ફિયસ વોઝ વેરી સેડ. ઓર્ફિયસ ખૂબ જ ઉદાસ થઈ ગયો ટુ હિયર ધીસ, આ સાંભળીને. હી ટુક ધ લેયર એન્ડ બિગેન ટુ સિંગ ધ સ્ટોરી ઓફ હિઝ લવ ફોર યુરિડીઝ. હી ટુક ધ લેયર, તેણે વીણા હાથમાં લીધી. એન્ડ બિગેન ટુ સિંગ, અને ગાવાનું શરૂ કર્યું. ધ સ્ટોરી ઓફ હિઝ લવ, પોતાના પ્રેમની કહાની. ફોર યુરિડીઝ એટલે કે યુરિડીઝ માટેના. તેણે પોતાની વીણા હાથમાં લીધી અને યુરિડીઝ માટેના પોતાના પ્રેમની જે કથા હતી એ તેણે ગાવાની શરૂઆત કરી. હિઝ મ્યુઝિક વોઝ સેડ, તેનું સંગીત ખૂબ ગમગીની ભર્યું, ઉદાસીનતા ભર્યું હતું. એન્ડ યેટ સ્વીટ, અને તેમ છતાં તે મધુર હતું. ઇટ ટચડ ધ હાર્ટ ઓફ પ્લુટો, એનું સંગીત એ યમરાજાના હૃદયને સ્પર્શ કરી ગયું. હી સેડ ટુ ઓર્ફિયસ, તેણે ઓર્ફિયસને કહ્યું, ઓલ રાઇટ, કંઈ વાંધો નહીં. યુ કેન ટેક યુરિડીઝ બેક ટુ ધ અર્થ, તું યુરિડીઝને ધરતી ઉપર પાછી લઈ જઈ શકે. બટ ધેર ઇઝ વન કન્ડિશન, પરંતુ મારી એક શરત છે. યુરિડીઝ વિલ ફોલો યુ, યુરિડીઝ તારી પાછળ પાછળ આવશે. યુ મસ્ટ નોટ લુક બેક, તારે પાછું ફરીને જોવાનું નથી. યુ મસ્ટ નોટ ટ્રાય ટુ સી હર, તારે તેણીને જોવાનો પ્રયત્ન કરવાનો નથી. અન્ટિલ યુ આર આઉટ ઓફ માય કિંગડમ, જ્યાં સુધી તું મારા રાજ્યમાંથી બહાર ન નીકળી જા ત્યાં સુધી તારે પાછું ફરીને જોવાનું નથી. ઓર્ફિયસ ગ્લેડલી એગ્રીડ, ગ્લેડલી એટલે હેપીલી, ખુશીથી. ઓર્ફિયસ ખુશીથી સહમત થયો. હી વોઝ રેડી ટુ ડુ એનીથિંગ, પોતે કંઈ પણ કરવા માટે તૈયાર હતો. ટુ હેવ હિઝ બિલવડ વાઇફ બેક, પોતાની પ્રેમાળ પત્નીને પાછી મેળવવા માટે પોતે કંઈ પણ કરવા તૈયાર હતો. વિથ હિઝ હાર્ટ ફૂલ ઓફ જોય, દિલમાં ખૂબ જ ખુશી સાથે, આનંદ સાથે, ઓર્ફિયસ સ્ટાર્ટેડ ઓન હિઝ વે બેક ટુ ધ અર્થ. ઓર્ફિયસે ધરતી ઉપર પાછા ફરવાના પોતાના માર્ગની શરૂઆત કરી. ઓર્ફિયસ સ્ટાર્ટેડ ઓન હિઝ વે બેક ટુ ધ અર્થ. ઓર્ફિયસે આ ધરતી ઉપર, આ પૃથ્વી ઉપર પરત આવવાનો પોતાનો માર્ગ જે છે એની તરફ ચાલવાની શરૂઆત કરી. આગળ આગળ ઓર્ફિયસ વીણા વગાડતો જાય છે અને પાછળ યુરિડીઝ આવી રહી છે. હી પ્લેડ સ્વીટ મ્યુઝિક ઓન ધ લેયર, તે પોતાની વીણા પર મધુર સંગીત વગાડી રહ્યો છે. એન્ડ યુરિડીઝ વોઝ વોકિંગ એટ સમ ડિસ્ટન્સ બિહાઇન્ડ હિમ, અને યુરિડીઝ તેની પાછળ પાછળ થોડાક અંતરે ચાલતી આવી રહી છે. હર હાર્ટ ટુ વોઝ ફૂલ ઓફ જોય, તેણીનું હૃદય પણ આજે ખુશીથી ખૂબ જ ભરેલું છે. વન્સ અગેન સી વોઝ વિથ હર બિલવડ હસબન્ડ. વન્સ અગેન એટલે ફરીથી આજે તેણી પોતાના બિલવડ હસબન્ડ એટલે પ્રેમાળ પતિની સાથે હતી. આજે પોતે ફરીથી પોતાના પ્રેમાળ પતિની સાથે હતી. વન્સ અગેન સી વોઝ લિસનિંગ ટુ હિઝ સ્વીટ મ્યુઝિક, આજે ફરીથી તેણી પોતાના પતિનું મધુર સંગીત સાંભળી રહી હતી.
નાવ ધે વેર નિયર ધ લાસ્ટ ગેટ ઓફ પ્લુટોસ કિંગડમ. હવે તેઓ યમરાજના રાજ્યના છેલ્લા દરવાજા પાસે આવી ગયા હતા. યમલોકનો છેલ્લો દરવાજો, યમરાજાનું જે કિંગડમ એટલે રાજ્ય, યમરાજાનું જે રાજ્ય હતું ને એના છેલ્લા દરવાજા પાસે હવે બંને પહોંચી ગયા હતા. અ ફ્યુ મોર સ્ટેપ્સ, બસ માત્ર થોડાક જ ડગલા, એન્ડ ધે વુડ બી આઉટસાઇડ ધ કિંગડમ, અને તેઓ આ રાજ્યમાંથી બહાર નીકળી જવાના હતા. પરંતુ મિત્રો, માણસની ટેવ હોય, એને મનમાં શંકા જાય કે શું ખરેખર યુરિડીઝ મારી પાછળ આવી રહી છે કે નથી આવી રહી. કદાચ યમરાજાએ મને ખોટું બોલીને તો પાછો મોકલી નથી દીધો ને, એવી એને મનમાં શંકા જાય છે. બરાબર, આ માનવ સ્વભાવ છે. બટ ઓર્ફિયસ હેડ નો પેશન્સ નાવ, પરંતુ ઓર્ફિયસને હવે ધીરજ ખૂટી ગઈ હતી. વોઝ યુરિડીઝ રિયલી કમિંગ બિહાઇન્ડ હિમ? શું યુરિડીઝ ખરેખર તેની પાછળ આવી રહી છે? લેટ મી હેવ એ ગ્લિમ્સ. ગ્લિમ્સનો મતલબ થાય એક ઝલક જોવી. ચાલ હું એની એક ઝલક જોઈ લઉં. ગ્લિમ્સ મીન્સ લુક ફોર અ વેરી શોર્ટ ટાઈમ, થોડા સમય માટે જોવું એટલે કે એક ઝલક જોવી. લેટ મી હેવ એ ગ્લિમ્સ ઓફ હર, ચાલ હું તેણીની એક ઝલક જોઈ લઉં. હી સેડ ટુ હિમસેલ્ફ, એમ તેણે પોતાના મનમાં કહ્યું. સો હી લુકડ બેક ઓવર હિઝ શોલ્ડર, તેથી તેણે પોતાના ખભા ઉપરથી પાછળની તરફ જોયું. ધેર સી વોઝ, તેણી ત્યાં હતી. સ્વીટ એન્ડ જેન્ટલ, ખૂબ જ મધુર અને સૌમ્ય. કમિંગ બિહાઇન્ડ હિમ, એની પાછળ પાછળ આવી રહી હતી. વિથ એ સ્વીટ સ્માઇલ ઓન હર ફેસ, અને તેના ચહેરા ઉપર એક મધુર હાસ્ય હતું. બટ ધેટ વોઝ ઓનલી ફોર એ મોમેન્ટ, પરંતુ એના ચહેરા ઉપરનું હાસ્ય માત્ર એક જ ક્ષણ માટે રહ્યું. ધ નેક્સ્ટ મોમેન્ટ, બીજી જ ક્ષણે, સેડનેસ કવર્ડ હર ફેસ, તેના ચહેરા ઉપર ઉદાસીનતા છવાઈ ગઈ. હર સેડ આઈઝ વેર આસ્કિંગ હિમ, તેની ઉદાસ આંખો આજે ઓર્ફિયસને પૂછી રહી હતી કે વાય ડીડ યુ ફરગેટ પ્લુટોસ કમાન્ડ, તું યમરાજાનો આદેશ કેવી રીતે ભૂલી ગયો. એન્ડ સી ડિસઅપિયર્ડ, અને તેણી અદૃશ્ય થઈ ગઈ. ઓર્ફિયસ વોઝ મેડ વિથ ગ્રીફ. ઓર્ફિયસ મેડ એટલે પાગલ થઈ ગયો, ગ્રીફ એટલે દુઃખથી. ઓર્ફિયસ દુઃખથી પાગલ થઈ ગયો. નાવ હી કુડ નોટ હેવ યુરિડીઝ વિથ હિમ, હવે તેની સાથે યુરિડીઝ ન હતી. સેડલી હી રિટર્ન ટુ ધ અર્થ, ઉદાસ થઈને પોતે ધરતી ઉપર પાછો ફરે છે. એન્ડ લીવડ એમંગ બર્ડ્સ એન્ડ ટ્રીઝ ફોર ધ રેસ્ટ ઓફ હિઝ લાઈફ, અને પોતાનું બાકીનું જીવન પોતે પક્ષીઓ અને વૃક્ષોની વચ્ચે આ જંગલની અંદર વ્યતીત કરે છે. તો મિત્રો, આ હતી એક ખૂબ જ સરસ મજાની સ્ટોરી ઓર્ફિયસ અને યુરિડીઝની. ત્યાર પછી આપણે સપ્લિમેન્ટરી રીડિંગની અંદર યુનિટ નંબર 9, એટલે કે આપણો રીડ નંબર 9, હાઉ મચ લેન્ડ ડઝ અ મેન નીડ, માણસને કેટલી જમીન જોઈએ. હાઉ મચ લેન્ડ ડઝ અ મેન નીડ, માણસને કેટલી જમીનની જરૂરિયાત છે. સરસ મજાનો આની અંદર આ પાઠ છે. રશિયાની એક સ્ટોરી છે, બોધકથા છે. ચાલો આપણે એ પણ જોઈએ. પેહોમ વોઝ ધ ઓનર ઓફ અ બિગ સ્ટ્રેચ ઓફ ફર્ટાઇલ લેન્ડ ઇન રશિયા. પેહોમ નામનો એક વ્યક્તિ છે. વોઝ ધ ઓનર એટલે પોતે માલિક હતો. બિગ સ્ટ્રેચ ઓફ ફર્ટાઇલ લેન્ડ, ફર્ટાઇલ એટલે ફળદ્રુપ જમીન. રશિયામાં એક ફળદ્રુપ જમીનના એક વિશાળ વિસ્તાર, બિગ સ્ટ્રેચ એટલે એક મોટો પટ્ટો અથવા વિશાળ વિસ્તાર. પેહોમ એ રશિયાની અંદર એક ફળદ્રુપ જમીન, એક ખૂબ જ મોટા વિસ્તારમાં ફળદ્રુપ જમીન રહેલી હતી અને તેનો પોતે માલિક હતો. હી કલ્ટિવેટેડ ધ લેન્ડ, કલ્ટિવેટ કરવું એટલે ખેતી કરવી. તે આ જમીનને ખેડતો. એન્ડ ગોટ ગુડ ક્રોપ્સ, અને સારો પાક પણ મેળવતો હતો. ધો હી વોઝ રીચ, જોકે પોતે ખૂબ ધનવાન હતો. હી વોઝ નોટ સેટિસ્ફાઈડ, છતાં પણ તે સંતુષ્ટ ન હતો. હી વોન્ટેડ મોર લેન્ડ, તેને વધુ ને વધુ જમીન મેળવવાની ઈચ્છા થતી. પોતે વધુ ને વધુ જમીન મેળવવા માંગતો હતો. વન્સ પેહોમ મેટ અ લેન્ડ બ્રોકર, લેન્ડ બ્રોકર એટલે થાય જમીનનો દલાલ, બ્રોકર એટલે દલાલ.
લેન્ડ બ્રોકર એટલે જમીનનો દલાલ. એક વખત પેહોમને એક જમીનનો દલાલ મળે છે. હી વોઝ ફ્રોમ ધ ડિસ્ટન્ટ લેન્ડ ઓફ બાસ્કર્સ. તે એક બાસ્કરોનો દૂર દૂરનો પ્રદેશ હતો, ત્યાંથી પોતે આવ્યો હતો. હી વોઝ ફ્રોમ ધ ડિસ્ટન્ટ લેન્ડ એટલે દૂર દૂરનો પ્રદેશ ઓફ બાસ્કર્સ. તે બાસ્કર જે છે એક જાતિ છે, તો બાસ્કરોનો એક પ્રદેશ હતો દૂર દૂરનો, તો ત્યાંથી પોતે આવ્યો હતો. હી ન્યૂ તે જાણતો હતો ધેટ પેહોમ વોઝ અ ગ્રીડી મેન. તે જાણતો હતો કે પેહોમ એક ગ્રીડી માણસ છે, એટલે કે લાલચુ માણસ છે. એન્ડ વોન્ટેડ મોર લેન્ડ, અને તેને વધુને વધુ જમીન જોઈએ છીએ. સો હી ટોલ્ડ પેહોમ અબાઉટ ધ ફર્ટાઇલ એન્ડ ચીપ લેન્ડ ઇન બાસ્કર્સ. સો હી ટોલ્ડ પેહોમ, તેથી તેણે પેહોમને ફળદ્રુપ અને ચીપ એટલે કે સસ્તી જમીન વિશે વાત કરી. હી ઓલ્સો સેડ ધેટ, તેણે એમ પણ કહ્યું કે પેહોમ કુડ હેવ એ લોટ ઓફ લેન્ડ, પેહોમને પુષ્કળ જમીન મળી શકે ફોર અ ફ્યુ હંડ્રેડ રૂબલ્સ, માત્ર થોડાક રૂબલ ચૂકવવાથી. રશિયાનું ચલણ છે રૂબલ, જેમ આપણે અહીંયા રૂપિયા પૈસા, એમ રશિયામાં રૂબલ્સ ચલણ છે. તો પેહોમ કુડ હેવ અ લોટ ઓફ લેન્ડ જસ્ટ ફોર અ ફ્યુ હંડ્રેડ રૂબલ્સ ઇફ હી વોઝ ક્લેવર. જો પોતે ચતુર હોય, હોશિયાર હોય, તો થોડાક 100 રૂબલ ચૂકવવાથી તેને ખૂબ સસ્તી જમીન મળી શકે છે. તો પેહોમે કહ્યું કે પ્લીઝ ટેલ મી હાઉ આઈ કેન બાય ધેટ લેન્ડ ચીપ. પ્લીઝ ટેલ મી, મહેરબાની કરીને મને જણાવ, હાઉ આઈ કેન બાય ધેટ લેન્ડ ચીપ, હું એ જમીન સસ્તી કેવી રીતે ખરીદી શકું. રિક્વેસ્ટેડ પેહોમ, એમ પેહોમે વિનંતી કરી. તો પેલા દલાલે કહ્યું કે મેક ફ્રેન્ડ્સ વિથ ધ બાસ્કર્સ, બાસ્કરોની સાથે મિત્રતા કર. મેક ફ્રેન્ડ્સ વિથ ધ બાસ્કર્સ ચીફ, બાસ્કરનો જે સરદાર છે બાસ્કરોનો, એની સાથે તું મિત્રતા કર. એન્ડ ગીવ સમ ગિફ્ટ્સ ટુ ધ બાસ્કર્સ, અને બાસ્કરોને થોડી ભેટ આપ. ધે વિલ ગીવ યુ એઝ મચ લેન્ડ એઝ યુ વોન્ટ, અને તેઓ તારે જેટલી જમીન જોશે એટલી જમીન તને આપશે. ધ બ્રોકર સેડ, એમ દલાલે કહ્યું. પેહોમ વોઝ વેરી હેપી, પેહોમ તો ખૂબ ખુશ થઈ ગયો. હી મેડ ધ નેસેસરી પ્રિપેરેશન, તેણે જરૂરી બધી તૈયારીઓ કરી. એન્ડ ધ લેન્ડ ઓફ હી મેડ ધ નેસેસરી પ્રિપેરેશન, તેણે બધી જરૂરી તૈયારીઓ કરી. એન્ડ પછી અહીંયા વેન્ટ શબ્દ એક નથી, તો આપણે પછી મૂકી દેશું અથવા એને સમજશું. અહીંયા વેન્ટ શબ્દ છે એન્ડ પછી, બરાબર. એન્ડ વેન્ટ ધ લેન્ડ ઓફ ધ બાસ્કર્સ, અને બાસ્કરોના પ્રદેશમાં તે ગયો. હી હેડ ટેકન વિથ હિમ અ સર્વન્ટ, તેણે પોતાની સાથે એક નોકરને લીધો. અ હોર્સ કાર્ટ, એક ઘોડાગાડી લીધી. એન્ડ સમ વેલ્યુએબલ ગિફ્ટ્સ, અને કેટલીક મૂલ્યવાન ભેટ પણ લીધી. ફોર ધ બાસ્કર્સ એટલે બાસ્કરો માટે. ઓન રીચિંગ ધ લેન્ડ ઓફ ધ બાસ્કર્સ, બાસ્કરોના પ્રદેશમાં પહોંચીને હી વોઝ વેલકમ્ડ, જ્યારે પોતે બાસ્કરોના પ્રદેશમાં પહોંચ્યો ત્યારે એનું ખૂબ સારી રીતે સ્વાગત કરવામાં આવ્યું. હી ગેવ ધ ગિફ્ટ્સ ટુ ધેમ, તેણે તેમને એટલે કે બાસ્કરોને, પેહોમે બાસ્કરોને ઘણી બધી ગિફ્ટ આપી, ભેટ આપી. એન્ડ ટોલ્ડ ધેમ, અને તેમને કહ્યું હી વોન્ટેડ ટુ બાય સમ લેન્ડ, પોતે થોડીક જમીન ખરીદવા માંગે છે. ધ બાસ્કર ચીફ વોઝ ગ્લેડ, બાસ્કરોનો સરદાર ખૂબ રાજી થયો. હી સેડ, તેણે કહ્યું જસ્ટ પે અસ 1000 રૂબલ્સ, અમને માત્ર 1000 રૂબલ તમે ચૂકવી દો. ના, રૂબલ શબ્દ છે એના માટે લખેલું છે કે ધ સ્ટાન્ડર્ડ યુનિટ ઓફ મની યુઝડ ઇન બેલારુસ, રશિયા એન્ડ તજકિસ્તાન. તો બેલારુસ, રશિયા અને તાજકિસ્તાનની અંદર જે એક નાણાં તરીકે જેનો ઉપયોગ કરવામાં આવે છે એ છે રૂબલ. તો તમે અમને 1000 રૂબલ ચૂકવી દો. એન્ડ ટેક ધ લેન્ડ, અને જમીન લઈ લો. યુ કેન ટેક એઝ મચ લેન્ડ એઝ યુ કેન કવર ઓન ફૂટ ઇન વન ડે. જો કેવી શરત હતી આમાં. યુ કેન ટેક એઝ મચ લેન્ડ એઝ યુ કેન કવર ઓન ફૂટ, ઓન ફૂટ એટલે પગપાળા, ઇન વન ડે,
એક દિવસમાં તમે પગપાળા ચાલીને જેટલી જમીન કવર કરી શકો, જેટલી જમીન તમે આવરી શકો, એટલી બધી જમીન તમારી. હા, તો મિત્રો આ તો કેવી સરસ મજાની શરત કહેવાય કે ભાઈ 1000 રૂબલ ચૂકવવાના અને એના બદલામાં તમને એમ કહી દઈએ કે ભાઈ સવારમાંથી તમે એક જગ્યાએથી સ્ટાર્ટ કરો ચાલવાનું અને સાંજ સુધીમાં તમારાથી જેટલી જમીન કવર થાય એ બધી જમીન તમારી. યુ શુડ સ્ટાર્ટ વોકિંગ એટ સનરાઈઝ, તમારે સૂર્યોદયથી ચાલવાનું શરૂ કરવાનું. એન્ડ યુ મસ્ટ રિટર્ન બિફોર સનસેટ, અને તમારે સૂર્ય અસ્ત થાય એની પહેલાં આવી જવાનું. બરાબર. માઇન્ડ યુ એટલે રિમેમ્બર, ધ્યાનમાં રાખજો કે ઇફ યુ કાન્ટ રિટર્ન બિફોર સનસેટ, જો તમે સૂર્યાસ્ત થાય એની પહેલાં ન આવી શક્યા તો યુ લૂઝ યોર મની, તો તમે તમારા પૈસા ગુમાવશો. બરાબર. પેહોમ એગ્રીડ, પેહોમ સહમત થયો. ઇટ વોઝ નોટ અ બેડ બાર્ગેન, મતલબ કે આ જે ડીલ હતી, આ જે સોદો હતો એ કંઈ ખરાબ હતો નહીં. આફ્ટર ઓલ ઇટ વોઝ ડિસાઇડેડ, અંતે નક્કી કરવામાં આવ્યું ધેટ પેહોમ વુડ હેવ હિઝ લેન્ડ ધ નેક્સ્ટ ડે, કે પેહોમને તેની જમીન બીજા દિવસે આપી દેવામાં આવશે. એટ નાઇટ પેહોમ વેન્ટ ટુ બેડ, રાત્રે પેહોમ સૂવા માટે ગયો. હી હેડ અ ટેરિબલ ડ્રીમ, તેને એક ભયંકર સ્વપ્ન આવ્યું. હી સો ધ ફિયરફુલ ફેસીસ લાફિંગ એટ હિમ, તેણે સપનામાં પોતાની તરફ ભયંકર ચહેરાઓને હસતા જોયા. રાત્રે જ્યારે સૂતો તો એને સપનું આવ્યું. સપનામાં તેણે શું જોયું કે કેટલાક ભયંકર ચહેરાઓ તેની સામે અટહાસ્ય કરી રહ્યા હતા. હી વોકઅપ, તે જાગી ગયો. એન્ડ સો ધેટ, અને તેણે જોયું કે ઇટ વોઝ ઓલમોસ્ટ મોર્નિંગ, લગભગ સવાર પડી ગઈ હતી. હી ગોટ અપ અર્લી, તે વહેલો ઉઠી ગયો. એન્ડ વેન્ટ ટુ હિલ્લોક, હિલ્લોક એટલે ટેકરી, અ સ્મોલ હિલ, એક નાની ટેકરી હોય ને એને હિલ્લોક કહેવાય. તે વહેલો ઉઠી જાય છે અને ટેકરી ઉપર પહોંચી જાય છે, આઉટસાઇડ ધ વિલેજ એટલે ગામની બહાર. ધ ચીફ એન્ડ ધ અધર બાસ્કર્સ, જે બાસ્કરોનો સરદાર હતો એ અને બીજા બાસ્કરો ઓલ્સો વેન્ટ ધેર, એ બધા પણ ત્યાં ગયા. ધ સન વોઝ અબાઉટ ટુ રાઇઝ, સૂર્ય ઉદય થવાની તૈયારીમાં હતો. પેહોમ વોઝ નાવ રેડી ટુ સ્ટાર્ટ, અને પેહોમ હવે શરૂઆત કરવાની તૈયારીમાં હતો. ધ બાસ્કર ચીફ, બાસ્કરોનો જે સરદાર હતો ને, પુટ હિઝ કેપ, એણે પોતાની ટોપી મૂકી દીધી. એટ ધ સ્ટાર્ટિંગ પોઈન્ટ એટલે આરંભ બિંદુ પર, જ્યાંથી તેણે ચાલવાની શરૂઆત કરી ત્યાં બાસ્કરોના સરદારે પોતાની ટોપી મૂકી દીધી કે ભાઈ અહીંથી તમે ચાલવાની શરૂઆત કરો છો, સાંજ થાય એની પહેલાં પાછું આ તમારે અહીંયા સુધી આવવાનું થશે. એન્ડ પેહોમ સ્ટાર્ટેડ હિઝ વોક ફ્રોમ ધેટ સ્પોટ, અને પેહોમે એ સ્પોટ પરથી, એ જગ્યા પરથી ચાલવાનું શરૂ કર્યું. હી હેડ ટેકન સમ ફૂડ એન્ડ વોટર વિથ હિમ, તેણે પોતાની સાથે થોડુંક ભોજન અને થોડું પાણી લીધું. હી હેડ ઓલ્સો ટેકન અ સ્પેડ ટુ માર્ક ધ લેન્ડ, તેણે જમીન ઉપર માર્ક એટલે નિશાની કરવા માટે પોતાની સાથે એક પાવડો પણ લીધો. ખેતરમાં કામ કરતા હોય ત્યાં પાવડા ને કોદાળીને બધાનો ઉપયોગ કરતા હોય ને, તો સ્પેડ એટલે નાનો પાવડો હોય ને એને સ્પેડ કહેવાય. ઇન ધ બિગિનિંગ હી વોકડ ફાસ્ટ, શરૂઆતમાં તેણે ઝડપથી ચાલવાનું શરૂ કર્યું. બટ હી વોઝ નોટ સેટિસ્ફાઈડ, શરૂઆતમાં પોતે ફાસ્ટ ચાલવા માંડ્યો, પરંતુ તે સેટિસ્ફાઈડ એટલે સંતુષ્ટ ન હતો વિથ હી સ્પીડ, પોતાની સ્પીડથી, પોતાની ગતિથી. એન્ડ હી સૂન બિગેન ટુ રન, અને તરત જ તેણે દોડવાનું શરૂ કરી દીધું. હી મેડ માર્ક વિથ સ્પેડ એટ એવરી ટર્ન, જ્યાં પોતે વળાંક લે ત્યાં પેલા પાવડાથી દરેક વળાંક ઉપર પોતે નિશાની કરે કે ભાઈ અહીંથી હું ચાલ્યો હતો. ઇટ વોઝ ઓલમોસ્ટ નૂન, દોડતા દોડતા બપોર પડી ગઈ. એન્ડ હી ફેલ્ટ હંગ્રી એન્ડ થર્સ્ટી, હંગ્રી એટલે ભૂખ્યા થવું, થર્સ્ટી એટલે તરસ્યા થવું. તે ખૂબ ભૂખ્યો અને તરસ્યો થયો હતો. હી એટ લિટલ ફૂડ, તેણે થોડુંક ભોજન લીધું. એન્ડ ડ્રેન્ક સમ વોટર, ને થોડુંક પાણી પીધું. બટ ધો હી વોઝ ટાયર્ડ, પોતે ખૂબ થાકી ગયો હોવા છતાં પણ, અહીંયા ધો એટલે તેમ છતાં પણ, પોતે ખૂબ થાકી ગયો હોવા છતાં પણ હી ડીડ નોટ સ્ટોપ ટુ રેસ્ટ, પોતે આરામ કરવા માટે અટક્યો નહીં.
મનમાં વિચાર આવ્યો, જ્યારે આરામ કરવા માટે પોતે બેઠો હશે તો વિચાર આવ્યો કે લેટ મી કવર સમ મોર લેન્ડ, ચાલ હજી મને થોડીક વધુ જમીન આવરી લેવા દે. લેટ મી કવર સમ મોર લેન્ડ, ચાલ મને હજી થોડીક જમીન વધુ આવરી લેવા દે. હી સેડ ટુ હિમસેલ્ફ, તેણે પોતાની જાતને કહ્યું અથવા પોતે મનમાં એવું કહે છે કે મને હજી થોડી વધુ જમીન આવરી લેવા દે. એન્ડ કન્ટિન્યુ ટુ રન, અને તેણે દોડવાનું શરૂ જ રાખ્યું. હી રેન ફોર સમ મોર ટાઈમ, તે થોડા વધુ સમય સુધી દોડ્યો. ધ સન વોઝ મૂવિંગ વેસ્ટવર્ડ, સૂર્યનારાયણ પશ્ચિમ દિશા તરફ, વેસ્ટવર્ડ એટલે પશ્ચિમ દિશા તરફ ગતિ કરી રહ્યા હતા. મતલબ કે હવે સૂર્ય અસ્ત થવાની તૈયારીમાં હતો. ધીમે ધીમે સૂર્યનારાયણ પશ્ચિમ દિશામાં જઈ રહ્યા હતા. પેહોમ મનમાં વિચાર કરે છે કે આઈ મસ્ટ રિટર્ન નાવ, હવે મારે પાછા ફરવું જોઈએ. આઈ હેવ કમ લોંગ ડિસ્ટન્સ, હું ખૂબ દૂર સુધી આવી ગયો છું. હી થોટ, તેણે વિચાર્યું. હી વોઝ વરીડ વેધર હી કુડ રીચ ટુ સ્ટાર્ટિંગ પોઈન્ટ બિફોર સનસેટ. હી વોઝ વરીડ, તેને ચિંતા થવા માંડી. વેધર એટલે ઇફનું સામાનાર્થી છે વેધર, જો તો. વેધર હી કુડ રીચ ટુ સ્ટાર્ટિંગ પોઈન્ટ બિફોર સનસેટ, શું પોતે સૂર્ય અસ્ત થાય એની પહેલાં આરંભ બિંદુ સુધી પહોંચી શકશે કે નહીં. હી ગેધર્ડ સ્ટ્રેન્થ, તેણે પોતાની બધી તાકાત ભેગી કરી. એન્ડ રેન, અને પછી પોતે દોડ્યો. ધ સન વોઝ નિયર ધ હોરિઝન, હોરિઝન એટલે ક્ષિતિજ, જ્યાં પૃથ્વી અને આકાશ ભેગા થતા હોય એવી જે કાલ્પનિક રેખા છે એને ક્ષિતિજ કહેવાય. ધ સન વોઝ નિયર ધ હોરિઝન, સૂર્યનારાયણ જે છે એ ક્ષિતિજની પાસે પહોંચી ગયા હતા. પેહોમ વોઝ ઓલ્સો નોટ વેરી ફાર ફ્રોમ ધ હિલોક, પેહોમ પણ હવે ટેકરીથી ઝાઝો દૂર નહોતો. હી કુડ હિયર ધ પીપલ શાઉટિંગ એન્ડ ચીયરિંગ હિમ, તે ત્યાં ઊભેલા લોકોને સાંભળી શકતો હતો કે જે બૂમો પાડી રહ્યા હતા. ચીયરિંગ, આનંદની ચીચિયારીઓ કરી રહ્યા હતા, એને પોતે સાંભળી શકતો હતો. હી કુડ ઓલ્સો હિયર ધ બાસ્કર ચીફ લાફિંગ, તેણે બાસ્કરોના સરદારને હસતો પણ સાંભળ્યો, અટહાસ્ય કરતો પણ સાંભળ્યો. એ રિમેમ્બર્ડ ધ ડ્રીમ, અને એને પેલું સ્વપ્ન યાદ આવી ગયું જે એને ગઈ રાત્રે જોયું હતું. સ્વપ્નમાં પણ કોઈ એની સામે અટહાસ્ય કરતું હતું. હી હેડ સીન એટ નાઇટ, કે જે સ્વપ્ન તેણે રાત્રે જોયું હતું એને યાદ આવી જાય છે. હી વોઝ હોરિફાઈડ, પોતે ભયભીત થઈ જાય છે. હી વોઝ ટાયર્ડ એન્ડ પરસ્પાયરિંગ, પોતે ખૂબ થાકી ગયો હતો. પરસ્પાયરિંગ એટલે પરસેવે રેબઝેબ થઈ જવું, પોતે ખૂબ પરસેવે રેબઝેબ થઈ ગયો હતો. અને મનમાં વિચાર કરે છે કે વુડ આઈ બી એબલ ટુ રીચ ધ પોઈન્ટ બિફોર સનસેટ, શું સૂર્ય અસ્ત થાય એની પહેલાં હું તે આરંભ બિંદુ સુધી પહોંચી શકીશ. હી વન્ડર્ડ, એમ તેણે વિચાર કર્યો. હી મેડ અ સ્ટ્રોંગ ઇફોર્ટ, તેણે પ્રબળ પ્રયત્ન કર્યો. સ્ટ્રોંગ એટલે પ્રબળ ને ઇફોર્ટ એટલે પ્રયત્ન, તેણે પ્રબળ પ્રયત્ન કર્યો. હી વોઝ વેરી નિયર ટુ ધ પોઈન્ટ, પોતે આરંભ બિંદુની ખૂબ નજીક હતો. એન્ડ રીચડ ઇટ ટુ, અને પોતે ત્યાં પહોંચી પણ જાય છે. દોડતો દોડતો પોતે છલાંગ મારીને પણ ટોપીને અડી લે છે. બટ એઝ ઇટ ટચડ ધ કેપ, પરંતુ જેવો પોતે ટોપીને અડે છે, વિચ માર્કડ ધ સ્ટાર્ટિંગ પોઈન્ટ, કે જે આરંભ બિંદુની નિશાની હતી. હી કોલેપ્સ્ડ એટલે પડી જવું. ધો હી હેડ કવર્ડ ધ વાસ્ટ સ્ટ્રેચ ઓફ લેન્ડ, જોકે તેણે જમીનનો વિશાળ પટ્ટો, ખૂબ મોટી જમીન કવર કરી લીધી હતી, આવરી લીધી હતી. ઇટ વોઝ ઓફ નો યુઝ, તે તેના કોઈ જ કામની ન હતી, કારણ કે તેનું મૃત્યુ થઈ ગયું હતું. હી નીડેડ લેન્ડ નો મોર ધેન ધ સાઇઝ ઓફ હિઝ બોડી, તેને પોતાના શરીર કરતાં દફનાવવા માટે જેટલી જમીનની જરૂર પડે, માત્ર એટલી જમીન કરતાં વધારે જમીનની એને જરૂરિયાત પછી પડી નહીં. તો મિત્રો, આ પેહોમની સ્ટોરી ઉપરથી આપણને ખબર પડે કે વધુ પડતી લાલચ, વધુ પડતો લોભ એ હંમેશા વિનાશક જ હોય છે. બરાબર? તો અહીંયા સુધી આપણે આની આપણે વાત રાખીશું, અને ફરી પાછા આપણે મળીશું. આભાર. અસ્તુ. વંદે માતરમ.